નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રેશિયો એનાલિસિસ, એનો એક્ઝામ્પલ નંબર 27. કેલ્ક્યુલેટ ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન નેટ પ્રોફિટ રેશિયો એન્ડ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ઓનલી ટુ other information: net profit as per profit and loss account after interest and tax 65 lakh after interest and tax. Sum of details shown in profit and loss account: loss on sale of assets 1 lakh. જ્યારે પેલો 65 lakh પ્રોફિટ એને ફાઇન્ડ કર્યો છે ત્યારે પ્રોફિટ એન્ડ લોસ માં એક લોસ ડેબિટ સાઇડ એસેટ્સ ની લોસ 1 lakh બતાવી છે. એટલે એ પ્રોફિટ ગણતી વખતે આ માઈનસ કર્યા હોય આને કેપિટલ લોસ કહેવાય. આ રેવન્યુ ઇન્કમ માંથી માઈનસ થાય નહીં. તો આ 1 lakh તમારે 65000 માં પાછા પ્લસ કરી દેવાના. પ્રોફિટ ઓન સેલ ઓફ શેર્સ and dividend received on shares. આ બંને એ ધંધાની આવકો નથી. આ ઇન્વેસ્ટ પર મળેલા આવકો છે, ઇન્કમ છે. તો આને એ 65 લાખ માંથી માઈનસ કરી દેવાના. આ પ્લસ થયેલા હોય ઓલરેડી પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ લખ્યા, મતલબ ઉપરના પ્રોફિટ માં સમાયેલા હોય તો આપણે આ બે વસ્તુ માઈનસ કરી દેવાની. યાદ રાખજો, પેલી લોસ પ્લસ કરવાની અને આ બે ઇન્કમ માઈનસ કરવાની. પ્રોવિઝન ફોર ટેક્સેશન 15 લાખ. આપણે નેટ પ્રોફિટ જોતો હોય તો એમાં પ્રોવિઝન ટેક્સેશન હોતું નથી, આ પ્લસ કરવાનું નથી. આ માઈનસ ઓલરેડી 65 લાખ માંથી કરેલો છે. એટલે નેટ પ્રોફિટ જો ગણવો હોય તો આવી રીતે થાય કે નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ $65 lakh. એમાં પ્લસ loss on sale of assets 1 lakh, total 66 lakh, minus dividend received on shares 2 lakh, and less profit on sale of share 4 lakh. 60 lakh is the net profit from operations. तो ये नेट प्रॉफिट આવશે 60 lakh. Rectified, સુધારેલ profit. Number 3, 10% debenture 10 lakh, adjusted purchase 2 crore. Adjusted purchase means cost of goods sold. લખી રાખજો, આ એક વખત આવેલું છે, આ બીજી વખત છે. adjusted purchase means cost of goods sold. Stock turnover 20 times on the basis of closing stock. Closing stock ના આધારે આના ઉપરથી closing stock મળે. ઉપર જે તમને adjusted purchase એટલે cost of goods sold આપ્યું છે એની ફોર્મ્યુલા મૂકો એટલે closing stock મળે. Gross profit on sale 33.33%. એના ઉપરથી સેલ મળી જાય. કઈ રીતે? સપોઝ સેલ ઇઝ 100, તો માઈનસ ગ્રોસ પ્રોફિટ 33.33%. 66.67% is the cost of goods sold. તમને cost of goods sold આપી છે 2 કરોડ. એટલે આનાથી સ્ટેપ શરૂ કરવાનું કે cost of goods sold 66.67% when sales is 100. તો 2 કરોડ cost of goods sold હોય તો સેલ કેટલી? સેલ કેટલું? સેલ આવે 3 કરોડ. તો 60 lakh upon 3 crore into 100 is equal to 20%. એક આન્સર થઈ ગયો નેટ પ્રોફિટ. બીજો છે return on capital employed is equal to PBIT. PBIT means profit before interest and tax. આપણી પાસે પ્રોફિટ જે આ નેટ પ્રોફિટ છે આફ્ટર
ટેક્સ એ લઈ લે પેલા. ફર્સ્ટ ઓફ ઓલ નેટ પ્રોફિટ 60 lakh, એમાં પ્રોવિઝન ફોર ટેક્સ પ્લસ કરી દઈએ. ટેક્સ આપ્યો છે 15 lakh અને એમાં ઇન્ટરેસ્ટ પ્લસ કરીએ. ઇન્ટરેસ્ટ ગણવાનું ડિબેન્ચર પર. ડિબેન્ચર છે 10 lakh into 10% means 1 lakh. Total 76 lakh. It's called PBIT. PBIT 76 lakh upon capital employed. Capital employed માટે અહીંયા assets based formula મુકાશે. યાદ રાખજો, capital employed ની બે ફોર્મ્યુલા આવે જે અત્યાર સુધી આપણે મૂકી. capital plus reserve surplus plus long term liability minus fictitious assets. તો એની સેકન્ડ ફોર્મ્યુલા છે fixed assets plus investments plus current assets minus current liabilities. આ ફોર્મ્યુલા થી પણ કેપિટલ એમ્પ્લોયડ મળે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ એસેટ્સ તમને આપી છે નંબર 7. ફિક્સ એસેટ્સ એટ કોસ્ટ 2 crore 74 lakh. નંબર 8 ડેપ્રિસિએશન ફંડ ઓન ફિક્સ એસેટ્સ. એટલે જ્યારે તમે અહીંયા ફિક્સ એસેટ્સ મૂકો ત્યારે ડેપ્રિસિએશન ફંડ માઈનસ કરી અને મૂકવાનું. બેંક ઓવરડ્રાફ્ટ ને લિક્વિડ લાયબિલિટી માં પ્લસ કરવાની. જો લિક્વિડ લાયબિલિટી તમને 11 નંબર ની અંદર આપી છે. બેંક ઓવરડ્રાફ્ટ પ્લસ લિક્વિડ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ કરન્ટ લાયબિલિટી. એટલે આ કરન્ટ લાયબિલિટી મળશે. લિક્વિડ એસેટ છે 10 નંબરમાં. તમને 5 નંબર ની અંદર સ્ટોક ટર્નઓવર આપ્યું છે. એના પરથી ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરવાનો. એ ક્લોઝિંગ સ્ટોક આ લિક્વિડ એસેટ્સ માં પ્લસ કરશો એટલે કરન્ટ એસેટ્સ મળશે. કરન્ટ એસેટ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ 40 lakh. શું કરવાનું સમજી લો. ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરી. સ્ટોક ટર્નઓવર રેશિયો STR is equal to cost of goods sold upon closing stock એવું કીધું છે. જોઈએ ક્લોઝિંગ સ્ટોક. So STR 20 times COGS 2 crore upon closing stock X. X and 20 એનું પદ ફેરવો. X is equal to 2 crore upon 20. X is equal to 10 lakh. હવે fixed assets into bracket 2 crore 74 lakh. 2 crore 74 lakh minus 14 lakh is the depreciation fund plus investment 40 lakh plus current assets liquid assets 33 crore plus 10 lakh stock minus current liabilities liquid liability 2 crore 50 lakh 2 crore 50 lakh plus bank overdraft 50 lakh. આવી રીતે હવે આ બધાનું સાદું કરીએ. 2 crore 74 lakh minus 14 lakh is equal to 2 crore 60 lakh plus 40 lakh plus 3 crore 10 lakh minus 3 crore is equal to 3 crore 10 lakh upon 3 crore 10 lakh into 100, and the answer is 24.52%. Thank you very much, friends.